અને હવે રામજીની સાથે રાવણ યુદ્ધે ચડ્યો અને ખૂબ યુદ્ધ થયું છે. એ ભીષણ યુદ્ધ થયું. આ ભીષણ યુદ્ધની અંદર રામજીએ આખરીમાં હવે જગદંબાને યાદ કર્યા, પોતાના સારંગ ઉપર તીર ચડાવ્યું. જગદંબાને જ્યાં યાદ કર્યા, આકાશ માર્ગેથી પોતાનો ભેડિયો સરખો કરતા કરતા જગદંબા આવ્યા છે, પધાર્યા છે રણ મેદાનની અંદર. રામજીએ પોતાના તીર ઉપર એક તીર ચડાવ્યું, એમાંથી 31 બાણ થયા. 31 બાણ થયા, એમાં જગદંબા બિરાજમાન થયા. 10 મસ્તક વિષભુજા 31મું બાણ રાવણની નાભીની અંદર વાગ્યું અને રાવણ હા રામ હતોપચારી કહી રણ મેદાનમાં પડ્યો. પણ બધાએ કહ્યું કે રામજીએ રાવણને માર્યો, રામજીએ રાવણને માર્યો. પણ જગદંબા પોતાનો ભેડિયો સરખો કરતા કરતા રણ મેદાનમાં આવ્યા અને માં બોલવા લાગ્યા કે રામજીએ રાવણને નથી માર્યો, કારણ કે કાલ સવારે કોઈ ક્ષત્રિયના જાયા ઉપર કલંક લાગે કે ક્ષત્રિય બની અને બ્રાહ્મણને માર્યો એટલે કલંક ન લાગે ને, એટલા માટે માએ પોતાના ઉપર લઈ લીધું અને કહ્યું કે મેં લડી. જગદંબા કયા નામથી ઓળખાયા? ત્યારથી માં અંબા માં મેલડીના નામથી ઓળખાયા. ઘણા કહે મેલામાં મેલી દેવી એટલે મેલડી નહીં, રામનું કામ પણ પાર ઉતાર્યું એનું નામ છે મેલડી. તમે જે રૂપથી જોવો, જે વિચારથી જોવો એવા માં તમને મળે. પછી ઘણા કે મારા લગ્નની અંદર કોઈએ મેલડી પાછળ મૂક્યા એટલે મારો ગ્રહ સંસાર સરખો નથી ચાલતો. કોઈની પાછળ નહીં, તારી પાછળ જ મેલડી આવી. થોડીક અક્કલ ચલાવ, તારો સ્વભાવ સુધાર. મેલડી કોઈને નડવા નથી આવતી.